ડિફરન્ટ ટેસ્ટ છે બરાબર. આ મગ મસાલા છે. આઈનું જે સ્પેશિયલ શાક છે સેવ મસાલા, એ તો 100% ટેસ્ટ કરવા જેવું. મોઢામાં પાણી આવી જાય એવું છે. દાલ તડકા ક્વોન્ટિટી તમે જુઓ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજે હું અત્યારે આવ્યો છું લીંબડીથી અમદાવાદ જવાવાળા રસ્તા ઉપર, હાઈવે ઉપર છું. બગોદરા ચોકડીએ ત્યાં આગળ આવે અંબર હોટલ. અને આ જગ્યાએ આવવાનું ખાસ કારણ એ છે કે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં સુપર જમવાનું હોય. હું અમદાવાદ જ્યારે જતો હોય ત્યારે મારી આ બગોદરા ચોકડીએ અંબર હોટલમાં હંમેશા મારી એક અહીંયા બ્રેક હોય છે. અહીંનું જે સ્પેશિયલ શાક છે સેવ મસાલા, એ તો 100% ટેસ્ટ કરવા જેવું એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. અને અહીંની એક લસ્સી છે એ પણ બહુ સરસ હોય છે. તમારા માટે આ જગ્યા સજેસ્ટ કરવા માટે હું તમને અંદર જઈને બતાવીશ. અને હવે જાજી વાર નહીં કરી તમને બતાવું કે સેવ મસાલા અને મગ મસાલાની બધું કેવી કેવી સબ્જીઓ છે. ચાલો શરૂ કરીએ. એક ઓલું સેવ મસાલા તો લઈ જ લ્યો. એક દાલ તડકા લઈ લેજો. એક મગ મસાલા, ચાર રોટી. આ તો એક લસ્સી આપી દો. એક આપજો લસ્સી. આ જગ્યાએ ખરેખર આ લસ્સી બધું બહુ ફેમસ છે. આ 100% અહીં આવીને ટેસ્ટ કરવા જેવું. મારી એક બ્રેક અહીંયા હોય જ. સેવ મસાલા છે, ઓનલી 60 રૂપીસ આની સબ્જીની પ્રાઇસ છે. આ મગ મસાલા છે, આના 60 રૂપિયા જ ભાવ છે. આના 60 રૂપિયા જ. જો આ મોઢામાં પાણી આવી જાય એવું છે. દાલ તડકા ક્વોન્ટિટી તમે જુઓ. 60 રૂપિયામાં કેટલી બધી ક્વોન્ટિટી છે. અને આ લસ્સી છે, 40 રૂપિયા લસ્સીના છે. અને હવે થોડીક ચેન્જ થઈ ગઈ, સિમ્પલ લસ્સી છે. પહેલાં આમાં તૂટી ફૂટીને એવું બધું નાખીને આવતી. સ્વીટ લસ્સી છે. અને આ રોટલી 10 રૂપિયાની રોટલી છે. જો કેવડી મોટી છે. સુપર. સાથે આ ડુંગળીનો સલાડ આપવામાં આવે છે. હવે સેવ મસાલા નામ સાંભળીને ઘણા લોકોને એમ લાગતું હોય કે સેવ ટમેટા જેવો ટેસ્ટ હશે, પણ 100% રોંગ. એક ડિફરન્ટ લેવલનો ટેસ્ટ હોય છે આમનો. અને આ રસ્તે મારે આવવાનું હોય, અમદાવાદ જવાનું હોય ત્યારે 100% મારી બ્રેક અહીંયા હોય જ. ફ્રાય ચીલી. અને હવે મગ મસાલા આપણે જોઈએ. આ બધો થોડો ઘણો ટેસ્ટ છે ને એ ગ્રેવી ઉપર પંજાબી ગ્રેવી જેવો ટેસ્ટ લાગે. અને આ છે દાલ તડકા. આ જેટલી ક્વોન્ટિટી મંગાવી છે ને એ આરામથી 2 જણા પેટ ભરીને જમી લઈએ. અને લગભગ આપણે ઊભા થશું ને એટલે 300 રૂપિયાની આસપાસ બિલ હશે. લગભગ સવારે 10:30 11 પછી ચાલુ થઈ જાય. કન્ટિન્યુ રાતના 12 વાગ્યા સુધી અહીંયા ઓપન જ હોય છે. અને હજારો લોકો અહીંયા જમવા આવતા હોય છે. આખો દિવસ ફૂલ જ હોય. કોરોના ટાઈમ પછી 18 કલાક થયું, નકર 24 કલાક આ હોટલ ચાલુ રહેતી. ડિફરન્ટ ટેસ્ટ છે ખરેખર એનો.
અને આ થોડીક નાયલોન સેવ જેવી છે, પાતળી છે. અને આ જો મગ મસાલો. મેજોરિટી જે ફૂડી હશે ને એ લોકોને આ જગ્યા વિશે ખબર હશે. આ રોડ ઉપર, આ હાઈવે ઉપરથી જો નીકળતા હોય ને તો હવે હું આ જમવાના અહીંયા ફિનિશ કરું છું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે અહીંયા કોણ કોણ લોકો જમી ગયા છે. અને વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.